આપણે ગયા લેક્ચરમાં સહપ્રભાવિતા વિશે અભ્યાસ કર્યો હતો કે જે માનવના રુધિરના રક્તકણો છે એ એ જનીન અને બી જનીન બંને સહપ્રભાવી છે. જ્યારે સ્મોલ આઈ જનીન છે એ કેવું છે? પ્રચ્છન્ન જનીન છે. બરાબર, એટલે કે જ્યારે એ સ્મોલ આઈ સાથે આવશે ત્યારે એ વ્યક્ત થશે, બી સ્મોલ આઈ સાથે આવશે ત્યારે બી વ્યક્ત થશે. પણ જ્યારે બંને સ્મોલ આઈ ભેગા થશે ત્યારે બંને અવ્યક્ત રહેશે, એટલે કે કોઈ પણ શર્કરા બનશે નહીં. પણ જો એ અને બી બંને પ્રભાવી કારકો ભેગા થાય તો ત્યારે એક વ્યક્ત નથી થતું પણ બંને સાથે વ્યક્ત થાય છે. એટલે કે એ પ્રકારની શર્કરા પણ બને છે અને બી પ્રકારની શર્કરા પણ બને છે. એટલે આપણે એને કહીએ છીએ સહપ્રભાવિતાનો નિયમ. બરાબર, બંને સાથે સહ એટલે સાથે પ્રભાવી થાય છે. બરાબર, ડ્રેગન પુષ્પમાં બંને અપૂર્ણ રીતે વ્યક્ત થતા હતા એટલે એનું નામ આપ્યું અપૂર્ણ પ્રભુતા. એટલે જ તો રંગ ગુલાબી હતું. બરાબર, થોડોક લાલ થોડોક સફેદ બંને મિક્સ થયા એટલે અપૂર્ણ પ્રભુતા થઈ. હવે આપણે આજે માનવના રક્તકણોના જે જનીનો વિશે અભ્યાસ કર્યો એને આપણે બહુવૈકલ્પિક કારકો પણ કહી શકીએ છીએ. શું કામ? તો કે એમાં મહત્વના જે છે એ જનીનો કેટલા છે? બી અને સ્મોલ આઈ. એક જ લક્ષણ છે. કયું લક્ષણ છે? તો કે માનવનું રુધિર જૂથ. માનવનું રુધિર જૂથ નક્કી કરવાનું છે. બરાબર, કયું બ્લડ ગ્રુપ છે? એ છે, બી છે, બી છે કે ઓ છે? તો એક જ લક્ષણ નક્કી કરવા માટે જ્યારે બે કરતાં વધારે વૈકલ્પિક કારકો હોય, જે મેન્ડેલેનો સિદ્ધાંત હતો એમાં શું હતું કે કોઈ પણ લક્ષણ નક્કી કરવા માટે બે વૈકલ્પિક કારકો હોય. દાખલા તરીકે ઊંચાઈ, તો નક્કી કરવા માટેના કારકો કયા? તો કે આપણે બે કીધા કે કેપિટલ ટી અને સ્મોલ ટી. કેપિટલ ટી વધુ ઊંચાઈ માટે જવાબદાર કારક છે અને સ્મોલ ટી ઓછી ઊંચાઈ માટે જવાબદાર કારક છે. પુષ્પનું આપણે જોયું કે પુષ્પમાં ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ, સ્મોલ ડબલ્યુ. જાંબલી રંગના પુષ્પો અને સફેદ રંગના. કેપિટલ ડબલ્યુ છે એ જાંબલીના રંગના પુષ્પ માટે જવાબદાર કારક છે અને સ્મોલ ડબલ્યુ એ સફેદ રંગના પુષ્પ માટે જવાબદાર કારક છે. તો મેન્ડેલેનો સિદ્ધાંત હતો કે કોઈ પણ લક્ષણનું નિયંત્રણ બે કારકો દ્વારા થાય છે. જ્યારે અહીંયા એક જ લક્ષણ છે માનવનું રુધિર જૂથ, તો જ્યારે એક જ લક્ષણનું નિયંત્રણ બે કરતાં વધારે કારકો દ્વારા થતું હોય. અહીંયા કેટલા કારકો છે? 3 વૈકલ્પિક કારકો છે, 3 એલેલ્સ છે. તો જ્યારે એક જ લક્ષણનું નિયંત્રણ બે કરતાં વધારે કારકો દ્વારા થતું હોય તો ત્યારે એવા કારકોને શું આપણે કહી શકીએ? બહુવૈકલ્પિક કારકો. મલ્ટિપલ એલેલ્સ. મલ્ટિપલ એટલે વધારે, બે કરતાં વધારે, એલેલ્સ એટલે કારકો. સમજાણું? બહુવૈકલ્પિક કારકોની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય તો શું કહેવાનું? તો કે જ્યારે કોઈ એક લક્ષણનું નિયંત્રણ, કયું લક્ષણ છે અહીંયા આપણે માનવના રુધિર જૂથ નક્કી કરવાનું, તો કોઈ એક લક્ષણના નિયંત્રણ માટે જ્યારે બે કરતાં વધારે કારકો જવાબદાર હોય ત્યારે એને આપણે બહુવૈકલ્પિક કારકો અથવા તો મલ્ટિપલ એલેલ્સ તરીકે ઓળખાવીએ છીએ. ક્લિયર? આ વ્યાખ્યા પણ આપણે ગઈ સમજાણું. અને બહુવૈકલ્પિક કારકો શું કામ કહેવાય? એક જ લક્ષણના નિયંત્રણ માટે બે કરતાં વધારે કારકો જવાબદાર છે. પછી એમાંના કોઈ બે કારકો જે છે એ વ્યક્ત થાય છે. બે કારકો આવે છે, 3 આવતા નથી, આવે છે તો બે જ, પણ વ્યક્તિકરણ માટે બે કરતાં વધારે કારકો જવાબદાર છે. એટલે આને આપણે બહુવૈકલ્પિક કારકો કહીએ છીએ. બરાબર, આવી બહુવૈકલ્પિક કારકોની સમજ કેવી રીતે મળે? તો કે જ્યારે આપણે આખી વસ્તીનો અભ્યાસ કરીએ ને ત્યારે મળે. કેમ કે કોઈ એક વ્યક્તિમાં તો બે જ કારક હશે, પણ બીજા વ્યક્તિનું જોઈએ, ત્રીજા વ્યક્તિનું, ચોથાનું, આવી રીતે ઘણા બધા વ્યક્તિઓનું જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આ એક જ લક્ષણના નિયંત્રણ માટે આટલા જે છે એ કારકો જવાબદાર છે. બરાબર, તો એને આપણે બહુવૈકલ્પિક કારકો કહીએ છીએ. ક્યારેક એવું બને છે, બીજો પોઈન્ટ આપણે આમાં જોઈએ, ક્યારેક એવું બને છે કે કોઈ એક જ જનીન હોય, કોઈ એક જ કારક હોય, એ એક કરતાં વધારે લક્ષણોનું નિયમન કરતો હોય. એક કારક એક જ લક્ષણનું નિયમન કરે. આ મેન્ડેલેનો સિદ્ધાંત છે કે ભાઈ વધુ ઊંચાઈ માટે કેપિટલ ટી, ઓછી ઊંચાઈ માટે સ્મોલ ટી. બરાબર, એટલે કે ટી કારક છે એ ઊંચાઈના લક્ષણના નિયમન માટે જવાબદાર છે. આઈ કારક જે છે એ રુધિર જૂથ નક્કી કરવા માટે જવાબદાર છે. તો આ એક જ કારક છે એ એક લક્ષણનું નિયંત્રણ કરે છે. પણ ક્યારેક એવું બને છે
કે એક કરતાં વધારે લક્ષણો નિયંત્રણ એક કારક દ્વારા થતું હોય તો ત્યારે પ્રભુતાની સંકલ્પના કેવી રીતે લઈશું? તો એક એનું ઉદાહરણ લઈએ વટાણાના બીજનું, બરાબર? હવે વટાણાના બીજ માટે બે પ્રકારના જનીનો જવાબદાર છે. એક છે એ કેપિટલ અને બીજો છે સ્મોલ એ. હવે જ્યારે કેપિટલ એ આવશે ત્યારે શું થશે? તો કે ત્યારે આજે એ જનીન જે છે એ શું કામ કરે છે? તો કે એ જનીન છે એ એક શર્કરાનું ઉત્પાદન કરે છે. શું કરે છે? એ શર્કરાનું ઉત્પાદન કરે છે. શર્કરાના સંશ્લેષણ માટે અથવા તો ઉત્પાદન માટે જવાબદાર છે, બરાબર? શર્કરાના સંશ્લેષણ માટે જવાબદાર જનીન છે. હવે એમાંથી જો કેપિટલ એ જનીન જે છે એ મોટા કદની શર્કરા માટે જવાબદાર છે અને સ્મોલ એ જનીન છે એ નાના કદની શર્કરા માટે જવાબદાર છે, બરાબર? બંને શર્કરાનું ઉત્પાદન કરે છે, પણ શું છે ફરક? શું છે? તો કે બંનેમાં કદનો ફરક છે. મતલબ કદનો ફરક છે એટલે શું છે? તો કે જે કેપિટલ એ જનીન છે એ શું કરે છે? મોટા કદની શર્કરાનું સંશ્લેષણ કરે છે, જ્યારે સ્મોલ એ છે એ શું કરે છે? નાના કદની શર્કરાનું સંશ્લેષણ કરે છે. બરોબર સમજાણું કે ભાઈ એ જનીન છે, પણ એ જનીન જે છે એ બે રીતે જે છે એ વ્યક્ત થાય છે. કેપિટલ એ જનીન એ મોટા કદની શર્કરાનું સંશ્લેષણ કરે છે અને સ્મોલ એ જનીન છે એ નાના કદની શર્કરાનું સંશ્લેષણ કરે છે. હવે જો કોઈ વટાણાના છોડની અંદર કેપિટલ એ જે છે એ જનીનો આવશે તો શું થશે? તો કે બંને કેપિટલ છે એટલે એ કેવા કદની શર્કરાનું નિર્માણ કરશે? મોટા કદની શર્કરાનું નિર્માણ કરે, બરાબર? હવે સમજો કે કોઈ વટાણાના છોડની અંદર સ્મોલ એ જનીન આવશે, બંને સ્મોલ કારકો આવશે તો શું થશે? એ શેના માટે જવાબદાર છે? તો કે એ નાના કદની શર્કરાનું નિર્માણ કરશે, બરાબર? એટલે આપણે જો એનું પૃથ્થકરણ કરશું વટાણાના બીજનું તો જો કેપિટલ એ જનીન ધરાવતો છોડ હશે તો એમાં કેવડી શર્કરા દેખાશે? મોટા કદની શર્કરા દેખાશે. હવે જો સ્મોલ એ આવશે તો એમાં કેવી શર્કરા દેખાશે? નાના કદની શર્કરા દેખાશે. હવે જો વિષમ યુગ્મી આવશે એટલે કે કેપિટલ એ સ્મોલ એ આવશે તો શું થશે? તો કે તો મધ્યમ કદની શર્કરા બનશે. શું બનશે? મધ્યમ કદની શર્કરાનું નિર્માણ થશે. હવે આ તમે સમજાવો મને કે અહીંયા કયો નિયમ લાગુ પડ્યો? કેપિટલ એ અને સ્મોલ એ એટલે કે વિષમ યુગ્મી જ્યારે આવે ત્યારે શર્કરા કેવી બની? મધ્યમ કદની શર્કરા બની. જો બંને પ્રભાવી કેપિટલ એ હોય તો મોટા કદની શર્કરા બને. જો બંને સ્મોલ એ હોય તો નાના કદની શર્કરા બને. પણ જો કેપિટલ એ અને સ્મોલ એ હોય, વિષમ યુગ્મી હોય તો ત્યારે શું બને છે? મધ્યમ કદની શર્કરા બને છે. અહીંયા કયો નિયમ લાગુ પડ્યો તમે કહી શકો છો? હા બરાબર, અહીંયા કયો નિયમ લાગુ પડશે? અપૂર્ણ પ્રભુતાનો નિયમ, બરાબર? કયો નિયમ છે? અપૂર્ણ પ્રભુતા. આપણે જોયું હતું કે ભાઈ કેપિટલ W અને સ્મોલ W. કેપિટલ W શેના માટે જવાબદાર છે? જાંબલી રંગના પુષ્પો માટે. અને સ્મોલ W શેના માટે જવાબદાર છે? સફેદ રંગના પુષ્પો માટે. પણ બે ભેગા થાય ત્યારે શું થાય છે? આપણે જે જોયું હતું R માટે, બરાબર? કેપિટલ R, સ્મોલ R. જે છે એ કેપિટલ R છે એ લાલ રંગના પુષ્પો માટે જવાબદાર છે અને સ્મોલ R છે એ સફેદ રંગના પુષ્પો માટે જવાબદાર છે. પણ જ્યારે કારકો ભેગા થશે ત્યારે કેવા પુષ્પો ઉત્પન્ન થશે? ગુલાબી રંગના. મતલબ ગુલાબી રંગના એટલે કેવા? તો કે લાલ અને સફેદ બંને અપૂર્ણ વ્યક્ત થાય છે. અહીંયા પણ એવું છે કે કેપિટલ એ પણ અડધું વ્યક્ત થાય અને સ્મોલ એ પણ અડધું વ્યક્ત થાય એટલે કેવા કદની શર્કરા બનશે?
મધ્યમ કદની શર્કરા બનશે. એટલે આ એક્ઝામ્પલ શેનું આવશે? અપૂર્ણ પ્રભુતાનું. પણ હજી આમાં એક બીજી બાબત પણ છે કે જે બીજ જે છે, જે એના જે એ જનીન છે, કેપિટલ એ અથવા તો સ્મોલ એ એક તો શર્કરાના ઉત્પાદન માટે પણ જવાબદાર છે અને બીજું એ બીજના આકાર માટે પણ જવાબદાર છે. એટલે કે જો કેપિટલ એ જનીન હાજર હશે તો બીજનો આકાર કેવો હશે? તો કે બીજ જે છે એ ગોળ બીજ જોવા મળશે. ગોળ આકારના બીજ જે છે એ જોવા મળશે. ક્યારે? જો કેપિટલ એ હશે. જો સ્મોલ એ હશે તો એમાં ખરબચડા બીજ જોવા મળશે. અને જો કેપિટલ એ અને સ્મોલ એટલે કે વિષમયુગ્મી હશે તો એમાં કેવા બીજ જોવા મળશે? તો કે એમાં પણ ગોળ બીજ જોવા મળશે. ચાલો, એક જ લક્ષણ શું કરે છે? એક કરતાં વધારે એટલે કે એક જ જનીન બે લક્ષણો માટે જવાબદાર છે. એક તો શર્કરાના ઉત્પાદન માટે પણ જવાબદાર છે અને બીજું બીજના આકાર માટે પણ જવાબદાર છે. જો શર્કરાનું ઉત્પાદન કરશે એટલે કે કેપિટલ એ હશે તો મોટા કદની શર્કરાનું નિર્માણ કરશે અને એના લીધે બીજનો આકાર કેવો થશે? ગોળ આકારના બીજ જોવા મળશે. પણ જો સ્મોલ એ બંને પ્રચ્છન્ન જનીનો ભેગા થશે તો નાના કદની શર્કરા બનશે અને તો બીજ કેવા હશે? દેખાવની દ્રષ્ટિએ ખરબચડા બીજ હશે. પણ જો વિષમયુગ્મી હશે તો કદની દ્રષ્ટિએ મધ્યમ કદની શર્કરા બનશે પણ આકારની દ્રષ્ટિએ કેવા આકાર હશે? ગોળ બીજ જે છે એ આકારમાં જોવા મળશે. એટલે અહીંયા જે છે એ આપણે કહી શકીએ કે પ્રભુતાનો નિયમ લાગુ પડે છે. બરાબર? કેમ? તો કે એક પ્રભાવી છે અને એક પ્રચ્છન્ન છે. એટલે કે પ્રભાવી વ્યક્ત થાય છે ગોળ બીજ, પ્રચ્છન્ન અવ્યક્ત રહે છે, ખરબચડા બીજ બનતા નથી. તો એક જ લક્ષણ બેમાં જે છે એક જ જનીન એક જ કારક બે લક્ષણો ઉપર અસર કરે ત્યારે ફક્ત એના સ્વરૂપને નહીં ધ્યાનમાં લેવાનું. તમે જો ખાલી સ્વરૂપ જોઈશો કે બીજનો આકાર જોયો ગોળ બીજનો, તરત તમે કહેશો કે ભાઈ આ પ્રભુતાના નિયમને અનુસરણ કરે છે. એટલે કે જ્યારે વિષમયુગ્મી થશે તો ત્યારે એક વ્યક્ત થશે પ્રભાવી અને પ્રચ્છન્ન જે છે એ અવ્યક્ત રહેશે. એટલે ખરબચડા બીજ બનશે નહીં, ગોળ બીજ બનશે. પણ ખાલી પ્રભુતાનો નિયમ નથી લાગુ પડતો. એક કોનો નિયમ લાગુ પડે છે? અપૂર્ણ પ્રભુતા પણ લાગુ પડે છે. પણ એ કોના માટે છે? તો કે એ બીજા લક્ષણ માટે છે. બીજું લક્ષણ છે શર્કરાનું ઉત્પાદન. જો વિષમયુગ્મી હશે તો મધ્યમ કદની શર્કરા બનશે. મધ્યમ કદ જે છે એ અપૂર્ણ વ્યક્ત થવાનું લક્ષણ સૂચવે છે. એટલે કે પ્રભાવી પણ થોડુંક વ્યક્ત થાય છે અને પ્રચ્છન્ન પણ થોડુંક વ્યક્ત થાય છે. આ રીતે બંને અપૂર્ણ રીતે જો વ્યક્ત થાય તો એને આપણે અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખાવી શકીએ. બરાબર? તો આટલું ધ્યાનમાં આવ્યું કે જ્યારે આપણે જે છે એ કોઈ પણ લક્ષણના પ્રભુતાના નિયમની ચકાસણી કરતા હોય તો ત્યારે ફક્ત બાહ્ય સ્વરૂપ પ્રકારને ધ્યાનમાં નહીં લેવાનું, પણ જે નિપજનું ઉત્પાદન થાય છે એના વિશે પણ આગળ અભ્યાસ કરવો જોઈએ. તો આપણને ખબર પડે કે કયો નિયમ ક્યાં લાગુ પાડી શકાય. પ્રભુતાનો નિયમ બાહ્ય સ્વરૂપ પ્રકારમાં લાગુ પડે છે પણ નિપજના ઉત્પાદનની દ્રષ્ટિએ એ અપૂર્ણ પ્રભુતાનો નિયમ જે છે એ છે. તો આવા કેટલાક અપવાદો પણ જે છે એ આપણને ધ્યાનમાં હોવા જોઈએ. મેન્ડેલેના સિદ્ધાંતો સાચા છે. મેન્ડેલેના સિદ્ધાંતોના કારણે જનીન વિદ્યામાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું, પણ એમાં કેટલાક અપવાદો પણ જે છે આવા જોવા મળે છે કે જેમાં એકી સાથે બે નિયમ જે છે એ આપણે સમજવા જરૂરી બને છે. શર્કરાના કદની દ્રષ્ટિએ અપૂર્ણ પ્રભુતાનો નિયમ લાગુ પડે છે, જ્યારે બીજના આકારની દ્રષ્ટિએ બાહ્ય સ્વરૂપની દ્રષ્ટિએ કયો નિયમ લાગુ પડે છે? પ્રભુતાનો. પ્રભાવી એક અને બીજું પ્રચ્છન્ન. પ્રભાવી વ્યક્ત થાય અને પ્રચ્છન્ન અવ્યક્ત રહે. તો આ રીતે જે છે એ આપણે
એક જ જ્યારે કારક એક કરતાં વધારે લક્ષણો માટે જવાબદાર હોય તો ત્યારે દરેક લક્ષણનું જે છે એ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે અને એના આધારે જ આપણે કોઈ પણ નિયમની તારવણી કરી શકીએ છીએ. તો આ મેન્ડેલેના એક સંકરણનો પ્રયોગ આપણે જોયો. એક સંકરણના પ્રયોગમાં એને એક લક્ષણ લીધું, પછી એનું કસોટી સંકરણ વિષમયુગ્મી છે કે સમયુગ્મી છે એ નક્કી કરવા માટેનું કસોટી સંકરણ પણ કરી જોયું આપણે. અને એમાં કેટલાક જે અપવાદો હતા મેન્ડેલાના નિયમમાં, એટલે કે અપૂર્ણ પ્રભુતા છે, સહપ્રભાવિતા છે, બહુવૈકલ્પિક કારકો છે, અથવા તો એક જ લક્ષણ એક જ કારક એક કરતાં વધારે લક્ષણો માટે કેવી રીતે અસર કરે છે, એ બધી બાબતો આપણે મેન્ડેલેના નિયમના અપવાદોની ચર્ચા કરી. હવે આપણે જે છે એ મેન્ડેલેનો બીજો મહત્વનો પ્રયોગ એટલે કે બે સંકરણનો પ્રયોગ, દ્વિસંકરણનો પ્રયોગ, બે જનીનોના વારસાગમનનો પ્રયોગ. મેન્ડેલે પહેલા એક લક્ષણ ઉપર પ્રયોગો કર્યા અને એને એક જનીનના વારસાગમનનો પ્રયોગ કીધો. પછી એણે એકી સાથે બે જનીનોને જે છે એ સાથે લીધા અને એના આધારે જે છે એ પ્રયોગ કર્યા. બે લક્ષણો ભેગા કરી અને પ્રયોગ કર્યા. એને કહેવામાં આવે છે બે જનીનોના વારસાગમનનો પ્રયોગ. તો એ આપણે જે છે એ આગળ ભણશું. તો મેન્ડેલે એક બીજો પ્રયોગ કર્યો જેમાં એણે બે જનીનોને સાથે લીધા, બે લક્ષણો સાથે લીધા અને જે છે એના ઉપરથી જે છે એને તારણો કાઢ્યા. એના ઉપરથી એણે એક મેન્ડેલેનો ત્રીજો નિયમ રજૂ કર્યો. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ દ્વિસંકરણનો પ્રયોગ એટલે કે બે જનીનોના વારસાગમનનો પ્રયોગ શું છે. મેન્ડેલે શું કર્યું તો કે એણે બે લક્ષણ સાથે લીધા. કયા લક્ષણ લીધા તો કે એણે બીજનો રંગ અને બીજનો આકાર આ બે સાથે લીધા. દાખલા તરીકે એણે કીધું ભાઈ એને પ્રયોગની અંદર ગોળ બીજ લીધા અને પીળા બીજ લીધા, બરાબર. આ બંને સાથે લક્ષણ હોવું જોઈએ. અને બીજી બાજુ એને સંકરણ માટે ઉપયોગમાં કર્યો. કોનો ઉપયોગ કર્યો તો કે ખરબચડા બીજ અને લીલા બીજ. શું કર્યું એણે બીજમાં બે લક્ષણો સાથે લીધા. એક ગોળ અને પીળા, રંગમાં જે છે એ પીળા હોવા જોઈએ અને આકારમાં ગોળ હોવા જોઈએ એવા બીજ લીધા. સમજો કે આને તમે જે છે એ પીળા સમજો, આ પીળા રંગના છે અને ગોળ છે. અને બીજું એણે લક્ષણ ધ્યાનમાં લીધું કે ખરબચડા હોવા જોઈએ અને લીલા હોવા જોઈએ, બરાબર. આ સમજો કે લીલા રંગના છે અને ખરબચડા છે એટલે આપણે બહારની સપાટી આ રીતે દર્શાવશું, બરાબર. ગોળ અને ખરબચડા, પીળા ગોળ અને પીળા અને લીલા અને ખરબચડા, આવી રીતે જે છે એને બીજ લીધા. આપણે સમજવા માટે જે છે આપણે એને દર્શાવી દઈએ કે ગોળ બીજ છે એટલે કે એના માટે રાઉન્ડ આપણે યાદ રહીએ એટલા માટે એને આપણે કેપિટલ આર વડે દર્શાવશું, કેપિટલ આર, કેપિટલ આર. અને પીળા બીજ છે એટલે આપણે એને દર્શાવશું કેપિટલ વાય, કેપિટલ વાય, બરાબર. એવી જ રીતે આને આપણે જે છે એ પ્રચ્છન્ન જનીન છે એટલે સ્મોલ વડે દર્શાવશું, સ્મોલ આર અને સ્મોલ વાય. એટલે કે સ્મોલ વાય છે એ લીલા રંગ માટે જવાબદાર છે, કેપિટલ વાય પીળા રંગ માટે જવાબદાર છે, સ્મોલ આર ખરબચડા બીજ માટે જવાબદાર છે અને કેપિટલ આર ગોળ બીજ માટે જવાબદાર છે. હવે આનું આપણે સંકરણ કરીએ, આને આપણે પિતૃ પેઢી કહીએ. હવે F1 પેઢી આપણે જો લઈએ તો એમાં કેવી સંતતિ ઉત્પન્ન થશે તો કે આપણને ખબર છે કે આમાંથી એક આવશે અને એક આમાંથી આવશે. એટલે સમજો કે જન્યુકોષ જે છે એ કયા જનીનો ધરાવશે તો આમાં હશે એમાં કેપિટલ આર, કેપિટલ વાય અને આમાં હશે એમાં સ્મોલ આર, સ્મોલ વાય હશે. હવે આ બંને ભેગા થશે, બરાબર. તો ત્યારે જે બનશે એ કેવું બનશે કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. હવે મેન્ડેલેનો સિદ્ધાંત છે કે એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન. તો વ્યક્ત કયું થાય પ્રભાવી હોય એ વ્યક્ત થાય. એટલે કે આ કેવા રંગના બીજ હશે પહેલી પેઢીમાં તો તમે કહેશો કે ભાઈ આર જે છે એ શેના માટે જવાબદાર છે, ગોળ જે છે એ આકાર માટે જવાબદાર છે. પહેલું તો ગોળ આકારના હશે, બીજું કેપિટલ વાય છે એટલે રંગ કેવો હશે પીળો રંગ હશે, બરાબર. તો ગોળ હશે અને પીળા હશે. આપણે અહીંયા લખી પણ નાખીએ તમને ભૂલ ન થાય, ગોળ અને પીળા. પહેલી પેઢીમાં જેટલી પણ સંતતિ મળશે એ બધી જ કેવી મળશે ગોળ આકાર અને પીળો રંગ. હવે પછી આપણે જે છે એ F2 પેઢીની ચર્ચા કરીએ.
મેન્ડેલે શું કર્યું હતું તો કે F1 પેઢીનું અંતઃસંકરણ કરાયું. બરાબર. હવે શું કર્યું છે? અંતઃસંકરણ. અહીંયા પરસંવર્ધન કરાયું, અહીંયા અંતઃસંકરણ કરાયું. એટલે હવે પુનેટ સ્ક્વેરની આપણે મદદ લેશે. બરાબર. એટલે આપણને યાદ રાખવામાં સરળ રહે. ચાલો, આ પુનેટ સ્ક્વેર છે. બરાબર. હવે જુઓ, તમે સમજો કે આમાં જે છે એ લઈએ નર જન્યુ. બરાબર. અને આ બાજુ લઈએ માદા જન્યુ. બરાબર. આ સિમ્બોલ નર અને માદા જન્યુના છે. બરાબર. તમે 11મા ધોરણમાં આપણે જે છે એ સમજી ગયા છીએ. નર જન્યુ અને માદા જન્યુ. એક ગમે તે નર જન્યુ એક બાજુ લેવાના, ગમે તે બીજી બાજુ માદા જન્યુ લેવાના. બરાબર. હવે આપણે લઈએ કે ભાઈ આમાં કયા પ્રકારના જન્યુઓ બનશે. તો આમાં 4 પ્રકારના જન્યુ બનશે. કયા 4? તો કે આ બે તો ભેગા જ રહેવાના છે. બરાબર. બેમાંથી એક તો આવું જોઈએ. તો કે આ બનશે. જો બે ભેગા રહેશે તો કેપિટલ R કેપિટલ Y થશે. હવે સમજો કે કેપિટલ R છે એ સ્મોલ y સાથે જોડાશે તો કેપિટલ R સ્મોલ y થશે. હવે સ્મોલ r કેપિટલ Y સાથે જોડાશે, સ્મોલ r પછી કેપિટલ Y, આ બે. અને સેમ જે છે એ છેલ્લા બે સ્મોલ r સ્મોલ y. આ રીતે જે છે એ 4 પ્રકારના જન્યુઓ બન્યા. સેમ સામે માદા જન્યુ પણ 4 પ્રકારના બનશે. પહેલાને જોડતા જાઓ. કેપિટલ R કેપિટલ Y, પછી કેપિટલ R સ્મોલ y, પછી સ્મોલ r કેપિટલ Y, અને છેલ્લે સ્મોલ r સ્મોલ y. ચાલો, ક્લિયર? આટલું સમજાઈ ગયું તમને? હવે આપણે જે છે એ પુનેટ સ્ક્વેરની મદદથી એનું સંકરણ કરાવતા જઈએ. આપણે આ બેને લઈ લઈએ. પહેલા કેવા જનીન થશે? કેપિટલ R કેપિટલ Y કેપિટલ R કેપિટલ Y. હવે આ બેને લ્યો. કેપિટલ R સ્મોલ y અને કેપિટલ R કેપિટલ Y. બરાબર. આને લ્યો. સ્મોલ r કેપિટલ Y અને કેપિટલ R કેપિટલ Y. ચાલો, આ બેને લ્યો. સ્મોલ r કેપિટલ R સ્મોલ y કેપિટલ Y. ચાલો, ક્લિયર? હવે આ બેને લ્યો. કેપિટલ R કેપિટલ R કેપિટલ Y સ્મોલ y. આ બેને લ્યો. કેપિટલ R કેપિટલ R સ્મોલ y, અહીંયા પણ સ્મોલ y. આડાવડું ન કરતા. બરાબર. ખાસ ધ્યાન રાખજો. આ છે સ્મોલ r કેપિટલ R કેપિટલ Y અને સ્મોલ y. ચાલો, આને લ્યો. સ્મોલ r કેપિટલ R સ્મોલ y અને અહીંયા પણ સ્મોલ y. ક્લિયર? ચાલો, ફરીથી આગળ. કેપિટલ R સ્મોલ r કેપિટલ Y અને અહીંયા પણ કેપિટલ Y. ચાલો, અહીંયા લ્યો. કેપિટલ R સ્મોલ r સ્મોલ y પણ અહીંયા કેપિટલ Y. અહીંયા સ્મોલ r, અહીંયા પણ સ્મોલ r, અહીંયા કેપિટલ Y અને અહીંયા પણ કેપિટલ Y. હવે આનો લ્યો. સ્મોલ r પણ સ્મોલ y પણ અહીંયા કેપિટલ Y. ક્લિયર આટલું? ચાલો, છેલ્લી લાઈન લઈ લઈએ. કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. પછી આવશે કેપિટલ R સ્મોલ r પછી સ્મોલ y સ્મોલ y. પછી આવશે સ્મોલ r પણ કેપિટલ Y સ્મોલ y. અને છેલ્લું સ્મોલ r સ્મોલ y સ્મોલ y. ચાલો, ક્લિયર? આટલું તમને સમજાઈ ગયું પુનેટ સ્ક્વેરમાં કેવી રીતે ગોઠવણી કરવાની. હવે આના આધારે આપણે સ્વરૂપ પ્રકાર નક્કી કરવાનો છે. સ્વરૂપ પ્રકાર
આપણે પ્રભુતાનો નિયમ આપણે યાદ રાખશું, બરાબર. પ્રભુતાનો નિયમ શું કહે છે? જ્યારે સમયુગ્મી હોય ત્યારે તો એ જ લક્ષણ વ્યક્ત થાય, પણ વિષમયુગ્મી હશે તો પ્રભાવી હોય એ લક્ષણ વ્યક્ત થાય. અહીંયા ગોળ અને પીળા પ્રભાવી છે, કેમ કે F1 પેઢીમાં એ જ બધા આવ્યા છે. લીલા અને ખરબચડા પ્રચ્છન્ન છે. પહેલેથી જોતા જઈએ, આ બીજ જે છે એ કેવા હશે? કેપિટલ આર છે. પહેલા તો ગોળ હશે કે ખરબચડા હશે? તો કે બંને કેપિટલ છે એટલે તો ગોળ જ હોવાના. પછી બંને કેપિટલ વાય છે એટલે કેવા હશે બીજ? પીળા છે. તો આપણે એને દર્શાવી દઈએ ગોળ અને પીળા. આ પીળા માટે જવાબદાર છે, બરાબર. હવે આમાં જો કેપિટલ આર બંને કેપિટલ છે એટલે એ કેવા હશે? ગોળ હશે. સ્મોલ વાય છે, બીજો કેપિટલ વાય છે. હવે અહીંયા વિચારો તમે, એક પ્રચ્છન્ન છે અને બીજો પ્રભાવી છે, તો વ્યક્ત કયો થશે? તો તરત તમારો જવાબ આવશે પ્રભાવી હશે એ વ્યક્ત થશે. આમાં પ્રભાવી કોણ છે? પીળો. તો પીળા બીજ આવશે. ઉપર તો ગોળ જ દર્શાવે છે, તો એ કેવા હશે? ગોળ અને પીળા બીજ. હવે આમાં જુઓ તો સ્મોલ આર કેપિટલ આર, અહીંયા આકાર કેવો હશે? ગોળ હશે કે ખરબચડો હશે? ગોળ જ હશે, બરાબર. કેમ કે પ્રભાવી એક છે, એક પ્રચ્છન્ન છે, તો પ્રભાવી વ્યક્ત થાય. પ્રભાવી કયું છે? ગોળ. અને રંગ તો જે છે એ પીળો જ છે, બરાબર. બંને કેપિટલ વાય છે. અહીંયા જો સ્મોલ આર કેપિટલ આર, સ્મોલ વાય કેપિટલ વાય, આ કેવા બીજ હશે? ગોળ હશે, કેમ કે એક પ્રભાવી છે. પીળા હશે કે લીલા હશે? પીળા હશે, કેમ કે વાય પ્રભાવી છે, બરાબર. જે પ્રભાવી હોય એ વ્યક્ત થાય. ચાલો, ગોળ અને પીળા. ક્લિયર? આટલું. બીજી લાઈનમાં આવે છે કેપિટલ આર બંને કેપિટલ છે એટલે કે ગોળ હશે. એક કેપિટલ વાય છે, એક સ્મોલ વાય છે, એટલે કેવા હશે? પીળા હશે. તો ગોળ અને પીળા હશે. ચાલો, આ કેપિટલ આર એટલે હશે કેવા? ગોળ. પણ રંગ કેવો હશે? સ્મોલ વાય બંને જે છે એ પીળા છે, સોરી, બંને સ્મોલ છે, બંને પ્રચ્છન્ન જનીના છે, એટલે રંગ કેવો હશે? લીલો. એટલે કે આ બીજ કેવા થશે? ગોળ હશે અને લીલા રંગના હશે. ક્લિયર? સમજાણું કે ન સમજાણું? અહીંયા બંને પ્રચ્છન્ન જનીન ભેગા થઈ ગયા રંગ માટેના, એટલે એ લીલો રંગ વ્યક્ત થયો. પણ આકાર તો ગોળ જ છે, કેપિટલ આર છે, એટલે આમાં આવે છે સ્મોલ આર કેપિટલ આર, એટલે આકાર કેવો હશે? ગોળ, કેમ કે એક પ્રભાવી છે. કેપિટલ વાય સ્મોલ વાય, એટલે આમાં પણ એક પ્રભાવી છે, એટલે એ કેવો હશે? ગોળ અને પીળો. આમાં આવી જાય સ્મોલ આર કેપિટલ આર, એટલે કે ગોળ બીજ હશે, પણ બંને સ્મોલ વાય છે, એટલે કેવો રંગ હશે? લીલો રંગ, બરાબર. તો લીલા અને ગોળ બદલ દેખાય છે ને? ધ્યાનમાં આવે છે ને? આગળ આવી જાય. હવે કેપિટલ આર સ્મોલ આર, એક પ્રભાવી એક પ્રચ્છન્ન. તો પ્રભાવી હોય એ વ્યક્ત થાય એટલે કે ગોળ બીજ વ્યક્ત થશે. કેપિટલ વાય કેપિટલ બંને છે એટલે બંને તો પીળા બીજ માટે છે, એટલે એ આવશે ગોળ અને પીળા બીજ. હવે આ જુઓ, કેપિટલ આર સ્મોલ વાય કેપિટલ વાય, બંનેમાં એક એક પ્રભાવી છે, એટલે પ્રભાવી લક્ષણ વ્યક્ત થાય, એટલે કે ગોળ અને પીળા બીજ વ્યક્ત થશે. હવે આમાં જુઓ સ્મોલ આર શું દર્શાવે છે? બંને સ્મોલ થયા, બંને સ્મોલ આર છે એટલે ખરબચડા બીજ હશે. અને રંગ કયો હશે? તો કે બંને કેપિટલ વાય છે, મતલબ કે બંને પીળા રંગ માટે જવાબદાર છે. તો પીળો રંગ હશે પણ કેવો? ખરબચડા બીજ. આકાર કેવો હશે? ખરબચડો. તો પીળા રંગના અને ખરબચડા બીજ ધરાવતા આકાર હશે. ચોથું જે છે એ જોઈ લે. એમાં સ્મોલ આર બંને સ્મોલ આર, એટલે કે ખરબચડો નક્કી થઈ ગયો. એક કેપિટલ વાય એક સ્મોલ વાય, એટલે રંગ કયો હશે? પીળો. તો પીળો રંગ પણ આકાર કેવો? ખરબચડો. ક્લિયર? આટલું સમજાણું? હવે ચોથી લાઈનમાં આવી જાય કેપિટલ આર કેપિટલ વાય, સ્મોલ વાય. કેપિટલ વાય એટલે કે બંને જે છે એ કેપિટલ છે, એક બેમાં, એટલે કે ગોળ અને પીળા બીજ હશે. આમાં જો સ્મોલ આર તો એક પ્રભાવી છે, એક પ્રચ્છન્ન છે, એટલે કે રાઉન્ડ ગોળ માટે જવાબદાર છે. પણ બંને સ્મોલ વાય મતલબ કેવો રંગ? તો કે લીલો રંગ. તો એક ગોળ અને લીલા હશે, બરાબર. ગોળ અને લીલા
ચાલો ત્યાર પછી સ્મોલ આર બંને સ્મોલ આર છે એટલે બીજ કેવા હશે? ખરબચડા હશે. પણ એક કેપિટલ વાય છે, એક સ્મોલ વાય છે એટલે રંગ કેવો હશે? પીળો. તો કે પીળા અને ખરબચડા, આ પીળા અને ખરબચડા. સમજાણું? ક્લિયર? ચાલો હવે ચોથું છેલ્લું આવી જાય. સ્મોલ આર સ્મોલ, બંને સ્મોલ આર છે. બંને સ્મોલ આર શેના માટે જવાબદાર છે? ખરબચડા બીજ માટે. અને બંને સ્મોલ વાય છે. બંને સ્મોલ વાય શેના માટે જવાબદાર છે? લીલા. તો આ કેવા બીજ હશે? લીલા અને ખરબચડા. આપણું પુનેટ સ્ક્વેર પૂરું થયું. હવે તારણ આપણે કાઢીએ એનું. હું તમને 4 પ્રકાર આપણને જોવા મળે છે અહીંયા. એક છે ગોળ અને પીળા બીજ. બીજું તારણ આપણને મળ્યું ગોળ અને લીલા બીજ. ત્રીજું તારણ આપણને મળ્યું ખરબચડા અને પીળા બીજ. અને ચોથા બીજ આપણને મળ્યા ખરબચડા અને લીલા બીજ. કુલ કેટલા જે છે એ બીજ મળ્યા છે? તો ચોખ્ખો ને 16 બીજ મળ્યા છે. હવે બરાબર, હવે આપણે એનું તારણ કાઢીએ. 16 માંથી કેટલા મળે છે દરેક? બરાબર. ચાલો હવે પેલું લઈએ ગોળ અને પીળા. ગોળ અને પીળા હોય એવા કેટલા? આને આપણે ગોળ દર્શાવીએ, બરાબર, પીળો રંગ દર્શાવીએ છીએ. તો 4 આ 4 ને 2 6, 6 ને 2 8 અને 1 9. ગોળ અને પીળા બીજ કેટલા છે? 9 છે. હવે બીજું લ્યો, ગોળ અને લીલા. ગોળ હોવા જોઈએ અને લીલા રંગના હોવા જોઈએ. તો એ કેટલા છે? 3. તો ગોળ અને લીલા 3 છે. ત્રીજું કારણ લ્યો, ખરબચડા હોવા જોઈએ પણ પીળા રંગના હોવા જોઈએ. ખરબચડા હોવા જોઈએ પણ પીળા રંગના. એ પણ કેટલા છે? 3 છે. અને છેલ્લું કારણ છે ખરબચડા અને લીલા. તો ખરબચડા હોય અને લીલા હોય એવું તો એક જ છે. એટલે આપણું તારણ શું નીકળ્યું? છેલ્લે પરિણામ શું પ્રાપ્ત થાય? તો કે 9:3:3:1. બરાબર. એટલે કે 9 કેવા? ગોળ અને પીળા. 3 કેવા? ગોળ અને લીલા. 3 કેવા? ખરબચડા અને પીળા. અને 1 કેવા? ખરબચડા અને લીલા. તો મેન્ડેલેના દ્વિસંકરણ પ્રયોગનું F2 પેઢીનું પરિણામ કયું હશે? આવો નેટમાં આપણને પ્રશ્ન પૂછાય તો આપણો જવાબ શું આવે? 9:3:3:1. એક સંકરણનું પ્રયોગનું પરિણામ આપણે જેમ જોયું તેમ કે 3:1 છે. 3 પ્રભાવી અને 1 પ્રચંડ. અહીંયા 2 લક્ષણો સાથે લીધા છે એટલે 4 પ્રકારના પરિણામ મળશે. એક 9:3:3:1. 9 ગોળ અને પીળા, 3 ગોળ અને લીલા, 3 ખરબચડા અને પીળા અને 1 ખરબચડા અને લીલા રંગની સંતતિ પ્રાપ્ત થાય. તો આને આપણે મેન્ડેલેના 2 સંકરણનો દ્વિસંકરણનો પ્રયોગ કહીએ છીએ. પુનેટ સ્ક્વેરમાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું, પુનેટ સ્ક્વેર બનાવતી વખતે પહેલા તો 4 પ્રકારના જન્યુઓ યાદ રાખી લેવાના. પહેલું બીજું બીજું. બરાબર. 4 પ્રકારના જન્યુઓ નર, સેમ એમાં આંતરસંકરણ કરીએ છીએ એટલે 4 પ્રકારના જન્યુઓ માદા. પછી એકબીજા સાથે સંકરણ કરાવતું જવાનું. બરાબર. અને કુલ જે છે એ 16 સંતતિ બનાવી નાખવાની જનીન પ્રકારની દ્રષ્ટિએ. પછી એના આધારે એનો સ્વરૂપ પ્રકાર નક્કી કરવાનો. સ્વરૂપ પ્રકાર બંને પ્રભાવી હશે તો પ્રભાવી કારક વ્યક્ત થશે. જો બંને કેપિટલ હશે તો ગોળ અને પીળા હશે. પણ બેમાંથી એક પણ જો કેપિટલ હશે તો જે કેપિટલ હશે એનું લક્ષણ વ્યક્ત થશે. એના આધારે તમારે આકાર પણ દોરી લેવાનો અને છેલ્લે પછી તારણો જે છે એના આધારે 9:3:3:1 નું પ્રાપ્ત થાય. તો આ મેન્ડેલેના દ્વિસંકરણનો પ્રયોગ અથવા તો 2 જનીનોના વારસાગમનનો પ્રયોગ આપણે સમજી શકીએ. એના આધારે મેન્ડેલે એક મુક્ત સંકરણનો નિયમ તારવ્યો છે. એ નિયમની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. બરાબર.